નમસ્કાર. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલાક એવા નાયકો છે જેમનું નામ સાંભળતા જ હિંમત અને બલિદાન યાદ આવી જાય. તો ચાલો આજે આપણે એવા જ એક મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની અકલ્પનીય જીવનગાથાને નજીકથી જાણીએ. આ એ શબ્દો છે જે આજે પણ સાંભળીએ તો રૂંવાણા ઊભા થઈ જાય. આ માત્ર એક નારો નહોતો, ના, આ તો એક એવા નેતાનું આહ્વાન હતું જેઓ દૃઢપણે માનતા હતા કે આઝાદી ક્યારેય માંગવાથી નથી મળતી, એને તો છીનવવી પડે છે. તો કોણ હતા આ શબ્દો પાછળના એ મહાન વ્યક્તિત્વ? એ હતા સુભાષચંદ્ર બોઝ, આખો દેશ જેમને પ્રેમથી નેતાજી કહીને બોલાવતો હતો. એમણે આઝાદી માટે એક એવો રસ્તો પસંદ કર્યો, સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ, જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. એમની સફરની શરૂઆત એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી તરીકે થઈ હતી, પણ એક તેજસ્વી વિદ્યાર્થીમાંથી એ રાષ્ટ્રના આદર્શ કેવી રીતે બન્યા? ચાલો એમની આખી વાત શરૂઆતથી સમજીએ. તો વાત છે 23 જાન્યુઆરી 1897ની. ઓડિશાના કટક શહેરમાં જાનકીનાથ બોઝ અને પ્રભાવતી દેવીના ઘરે સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. સ્કૂલના દિવસોમાં રેવેન્શો કોલેજેટ હાઈસ્કૂલમાં એમના એક શિક્ષક હતા વેણી માધવ દાસ. એમણે જ સુભાષચંદ્રના મનમાં દેશભક્તિની એક એવી ચિનગારી પ્રગટાવી જે આગળ જતા જ્વાળા બનવાની હતી. હવે આપણે એમના જીવનના એવા પડાવ પર આવીએ છીએ જ્યાં એમણે એક એવો નિર્ણય લીધો જેણે માત્ર એમનું જ નહીં પણ ભારતના ઇતિહાસનું ભવિષ્ય પણ બદલી નાખ્યું. ઇંગ્લેન્ડમાં ભણતી વખતે એમણે એ સમયની સૌથી અઘરી ગણાતી પરીક્ષા ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે કે ICS પાસ કરી બતાવી. આ કોઈ નાની સૂની વાત નહોતી. એ સમયે કોઈ પણ ભારતીય માટે આ એક સપના જેવું હતું, જે એમણે હકીકતમાં ફેરવી બતાવ્યું. હવે વિચારો, આટલી મોટી સિદ્ધિ પછી એમની સામે બે રસ્તા હતા. એક રસ્તો હતો અંગ્રેજોની ગુલામીનો, પણ એમાં આરામ હતો, પ્રતિષ્ઠા હતી અને એકદમ સુરક્ષિત ભવિષ્ય હતું. અને બીજો રસ્તો હતો માતૃભૂમિની સેવાનો, સંઘર્ષ, બલિદાન અને અનિશ્ચિતતાઓથી ભરેલો કાંટાળો માર્ગ. અને સુભાષચંદ્ર બોઝે કયો રસ્તો પસંદ કર્યો? એમણે પસંદ કર્યો ત્યાગનો માર્ગ. એમણે ICSની નોકરીને લાત મારી દીધી અને પોતાનું આખું જીવન ભારત માતાને આઝાદ કરાવવા માટે સમર્પિત કરી દીધું. આ હતો એમનો દેશ સેવાનો અતૂટ સંકલ્પ. દેશ સેવામાં જોડાયા પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એમનો સિતારો ખૂબ જ ઝડપથી ચમક્યો. પણ એમના વિચારો અને કામ કરવાની રીત એટલી અલગ હતી કે ટૂંક સમયમાં જ મતભેદો શરૂ થયા. એમની લોકપ્રિયતા એટલી હતી કે 1938 અને પછી 1939માં વિરોધ છતાં પણ તેઓ સતત 2 વાર કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. પણ આઝાદી કેવી રીતે મેળવવી એ બાબતે એમના અને કોંગ્રેસના બીજા મોટા નેતાઓ વચ્ચે ગંભીર વૈચારિક મતભેદો હતા. આખરે એમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું અને પોતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે ફોરવર્ડ બ્લોક નામના એક નવા પક્ષની સ્થાપના કરી. અને અહીંથી નેતાજીની કહાણીમાં એક એવો રોમાંચક વળાંક આવે છે જે સાંભળીને દંગ રહી જવાય. જ્યારે અંગ્રેજોએ એમને એમના જ ઘરમાં નજરકેદ કર્યા, ત્યારે એમણે હાર માની નહીં પણ ઇતિહાસ રચવાનો નિર્ણય કર્યો. થયું એવું કે બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારની નીતિઓનો વિરોધ કરવા બદલ એમની ધરપકડ થઈ. જેલમાં એમણે ભૂખ હડતાળ કરી, જેના કારણે એમની તબિયત બગડી, એટલે સરકારે એમને કોલકાતામાં એમના ઘરે જ નજરકેદ કરી દીધા. અને પછી શરૂ થયું એ મિશન, જેને ધ ગ્રેટ એસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. એમણે પઠાણનો વેશ બદલ્યો, ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી અંગ્રેજોની નજર હેઠળથી પોતાના જ ઘરમાંથી રાતોરાત છટકી ગયા. અને પછી અફઘાનિસ્તાન, બર્લિન જેવા દેશોનો જોખમી પ્રવાસ ખેડીને છેક જાપાન પહોંચ્યા. ખરેખર આ કોઈ ફિલ્મી વાર્તા જેવું જ લાગે છે. જાપાન પહોંચીને એમણે રાસ બિહારી બોઝની મદદથી આઝાદ હિંદ ફૌજની કમાન પોતાના હાથમાં લીધી. એમણે આખી ફૌજને નવેસરથી તૈયાર કરી અને એટલું જ નહીં, એમણે સ્ત્રીઓ માટે એક અલગ રેજિમેન્ટ બનાવી, રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ. જય હિન્દ અને ચલો દિલ્હી જેવા નારા આપીને એમણે સૈનિકોમાં એક નવો જોશ ભરી દીધો. અને હવે નેતાજીની આ સફર એના સૌથી મહત્વના પડાવો પર પહોંચે છે. આઝાદ હિંદ ફૌજનું અંતિમ અભિયાન, જેનું લક્ષ્ય એક જ હતું, દિલ્હી પર કૂચ. જાપાની સૈન્યની મદદથી ફૌજને શરૂઆતમાં જબરદસ્ત સફળતાઓ મળી. એમણે અંગ્રેજોના કબજામાંથી આંદામાન અને નિકોબાર ટાપુઓ આઝાદ કરાવ્યા. ઇમ્ફાલ અને આરાકાનના વિસ્તારોમાં પણ જીત મેળવી. પણ પછી બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર, ભારે ચોમાસું અને ખાવા પીવાના સામાનની અછતને કારણે આઝાદ હિંદ ફૌજને ભારે હૈયે પાછા હટવું પડ્યું. ભલે સૈન્ય અભિયાન અધૂરું રહ્યું, પણ નેતાજી ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા.
જોકે એમના જીવનનો અંત એક એવા રહસ્યના પડદા પાછળ છુપાયેલો છે જેની ચર્ચા આજે પણ થાય છે. આ તારીખ સરકારી દસ્તાવેજો મુજબ આ એ દિવસ છે જ્યારે નેતાજીની જીવનયાત્રાનો અંત આવ્યો. એવું માનવામાં આવે છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ જાપાન જતી વખતે તાઇવાન નજીક એક વિમાન દુર્ઘટનામાં નેતાજીનું અવસાન થયું. જો કે આ ઘટનાને લઈને ઘણા બધા વિવાદો અને અલગ-અલગ થિયરીઓ છે. એમના એ જ અદમ્ય સાહસ અને નિસ્વાર્થ દેશસેવાને યાદ કરવા માટે ભારત સરકારે 2021થી એમની જન્મજયંતિ એટલે કે 23 જાન્યુઆરીને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ એમની વિરાસતને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. સુભાષચંદ્ર બોઝે પોતાનું સર્વસ્વ એક જ ધ્યેય માટે ન્યોછાવર કરી દીધું: ભારતની આઝાદી. પણ એક સવાલ આજે પણ મનમાં ઉઠે છે. શું એમના અંતિમ દિવસોનું રહસ્ય એમના એ મહાન બલિદાન અને વારસા પર ભારે પડે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરે છે.